यथाशक्ति सोहन श्री वल्लभ यथाशक्ति सोहन श्री वल्लभ धीरज धरे थे कुंजन मन भर खाए एक टूक के तार में स्वान बहुत घर जाए श्री वल्लभ स्वान बहुत घर जाए श्री वल्लभ पद बंदो सदा सरस मौत सब रसिकर तत आनंद सो करत सुधा रस पान श्री वल्लभ करत सुधा रस पान श्री वल्लभाधीश की जय। श्री हरिराय મહાપ્રભુજી જેમના રોમ રોમમાં શ્રી વલ્લભ રમી રહ્યા છે અને વલ્લભીય બની એ વલ્લભ ભાવના આવેશમાં આવી અને શ્રી હરિરાયજીના મુખારવિંદમાંથી આ એક એક સાખીઓ પ્રગટ થઈ રહી છે. આચાર્યો અને ભગવદીઓની રચના નથી હોતું, એમના હૃદયમાંથી વાણી દ્વારા એમના ભાવોનું પ્રાગટ્ય હોય છે. સાધારણ કવિ કલ્પનાઓના માધ્યમ કરી શબ્દોનો આધાર લઈ અને મોટા મોટા વિચારોને મૂકી શકે, પણ આચાર્યો અને ભગવદીઓ એ તો જે ક્ષણે ભાવ હૃદયમાં પ્રગટ્યો, ચિત્ત ભાવાવેશિત થયો, એ જ ક્ષણે એ રસો વૈ સહ એવા બ્રહ્મ અક્ષરનું રૂપ ધારણ કરી, શબ્દોનું રૂપ ધારણ કરી અને મુખારવિંદમાંથી નિસરિત થવા લાગે છે. કારણ એક જ, પ્રભુ કેમ પ્રગટે છે આ શબ્દો દ્વારા, આ શબ્દો થકી, આ શબ્દોનું રૂપ ધારણ કરીને. કારણ જે એકને અનુભવ થયો છે એ અનુભવની વાણીને ગાઈ અને અનેક જીવોને એનો અનુભવ થાય. કલ્પના એ કેવલ કલ્પના આપી શકે, પણ અનુભવ ગાઓ તો એ તમારો અનુભવ બનાવી શકે. આચાર્યોની વાણીની આ મહત્તા છે. આચાર્યોની વાણી પણ સ્વરૂપાત્મક છે, અને સ્વરૂપાત્મકનો અર્થ એમ થાય કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટિત યમનાષ્ટક ગાઓ તો એક એક અક્ષરમાં સ્વયં યમનાજી બિરાજમાન છે. શ્રી ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો તો એના એક એક અક્ષરમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આ અનુભવની વાણીનું સામર્થ્ય છે. અનુભવ ગાન કરવાથી એ બીજાનો અનુભવ બનાવી શકે છે. ગઈકાલે 3 સાખી સુધી આપણે દર્શન કર્યું હતું અને ચોથી સાખી ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના ભાવોને પ્રગટ કરતા કહે, દેવી દેવ આરાધિતે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. દેવી દેવ આરાધિતે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના ગુણગાન કરતા કહે છે કે આ જીવ સ્વાર્થ અને ભયને કારણે ક્યાં ક્યાં માથું નમાવીને આવી જાય છે. ભગવાન પાસે શા માટે આપણે જઈએ?
લોકોને તેમ થાય સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા કરવાનું, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે, શનિવારે, વારે વારે લોકો ભગવાન બદલવા લાગે અને જેનાથી કામ થઈ જાય એના પર શ્રદ્ધા બેસી જાય. આપણે કહીએ કે અમારા સ્વામી છે, અમારા નાથ છે, અમારા માલિક છે, પણ જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે બે ચાર કામ બતાવીને પાછા આવો. કહીએ માલિક અને વ્યવહાર કેવો? સેવક જેવો. વૈષ્ણવ તો ઠાકોરજી એને કોઈ કાર્ય સોંપે એના માટે એમની પાસે જાય. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તે વૈષ્ણવના ઘરે આવી જાય. मुझे सुख कौन देगा इस विश्व में, तो सोचते हैं ये वल्लभ के जो सेवक है ना वो ही केवल मेरे सुख का विचार कर सकते हैं. बाकी पूरी दुनिया तो केवल और केवल मुझसे सुख ही चाहती है, पर मुझे सुख देने वाला कोई हो. इसीलिए तो हमारे ठाकुर जी ने कहा ना, भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के हाथ को भावे, रहो मोहे श्री वल्लभ ग्रह भावे. क्योंकि गुसाई जी और महाप्रभु जी जितना मेरे सुख का विचार करते हैं उनसे अधिक और कौन कर सकता है. गुसाई जी ने तो वार्ताમાં આવે છે કે પેલી ભાજી પ્રસાદમાં આરોગ્યા અને કાંકરી આવી અને એવો ખેદ મનમાં થયો ગુસાઈજીને, અરે અમે સેવામાં આટલી સાવધાની નથી રાખી શકતા. ઠાકોરજીને રાજભોગમાં કાંકરી આવી ગઈ, અમે સેવા કરવાને લાયક નથી, હમણાં ને હમણાં સંન્યાસ લઈને ભગવા ધારણ કરીને જતો રહો. અને પિતરિયાજીને કહી દીધું, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવા રંગાવીને સૂકવી દો, હું સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને જાઉં છું. બાકી બધાને ચિંતા થઈ એ તો બરાબર, પણ સૌથી વધારે ચિંતા આપના સેવ્ય આપના ઠાકોરજી નવનીત પ્રિયાજીને થઈ. અરે ગુસાઈજી જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? બધાએ સમજાવ્યા, કોઈનાથી ન રોકાયા. એટલે નવનીત પ્રિયાજીએ કર્યો, પોતાનો વાઘો પણ ભગવા રંગનો રંગી અને ગુસાઈજીના વસ્ત્રોની પાસે સૂકવી દીધો. જ્યારે ગુસાઈજીએ જોયું, કહ્યું કે બાબા આ શું, આપના વાઘા ભગવા રંગના? કહ્યું કાકાજી જો આપ સંન્યાસ લો ને તો હું આપની જોડે સંન્યાસ લઈને આપની જોડે આવું છું, બાકી આપના વગર હું ન રહી શકું. કારણ કે આપ જે મને સુખ આપો છો એવું સુખ તો બીજું કોઈ વિચારી પણ શકતું નથી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. આપણે પગે લાગીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને પગે લાગવા જોઈએ. આપણે માનીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને માનવા જોઈએ. દેવ અને ભગવાનમાં ફરક છે. અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં કહે છે ને કે ગમે તેટલા મોટા દેવી દેવતા હોય, દરેકને સામર્થ્ય પ્રભુએ આપેલું છે. અને એ જે ભક્તોને આપે છે, ગીતાજી વાંચી લો કે જે જે કંઈ પણ એ પ્રાપ્ત કરે છે પણ મારાથી લઈને જ આપે છે. તો મહાપ્રભુજી સીધી ઓળખાણ કરાવી છે, તો પછી શા માટે બધે ભટકો? કારણ કે જેની પાસે જાઓ છો ને એ દેવતાઓ પણ નારાજ થાય છે. કહ્યું અમારા ગોપાલદાસજી તો કહે છે સાતમા આખ્યાનમાં, બ્રહ્માદિ कहिए माखी न कोई हुओ न होए रूप संग देहना सकल निज निगम साखी ए प्रभु रस पुंज તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે. ગોપાલદાસજી તો કહે છે કે અરે તને આવો રસનો મહાસાગર મળ્યો, અને આ રસના મહાસાગરને કેવલ વૈષ્ણવ જ પાન કરી શકે છે, વૈષ્ણવ જ છે. બાકી બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માખી. જેમ એક નાનકડી માખી કોઈ દરિયાને ઓળંગવાનો પ્રયાસ કરે તો એના કેટલાય જન્મો નીકળી જાય, એનામાં એ સામર્થ્ય ક્યારે ના આવી શકે. એમ જ મોટા મોટા દેવતાઓની પણ જ્યાં ગતિ નથી ત્યાં ગતિ શ્રી મહાપ્રભુજી આપણી કરાવી છે.
એ પરમ ગોલોક ધામ કે જ્યાં નિત્ય યુગલ સ્વરૂપનો અખંડ વિહાર છે, લોકો છેક અક્ષર બ્રહ્મ સુધી આવીને રોકાઈ જાય, પણ એના પર એ લોકો પહોંચી શકતા નથી. પણ મહાપ્રભુજીની કૃપાથી આ દૈવી જીવને છેક નિત્ય લીલા ગોલોક ધામ સુધીનો અનુભવ મહાપ્રભુજીએ જીવને કરાવ્યો છે. અને એટલા માટે કહ્યું, દેવી દેવ આરાધિકે. અને જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે અને ઠાકોરજીને છોડીને બીજે જાય, ત્યારે દેવતાઓ પણ દુઃખી થતા હોય કે અમે જેની એક અધરામૃતની કણિકા લેવા માટે સદાય લાલાયિત રહીએ છે, અને એ તને રોજ મળે છે, અને છતાંય તું અમારી પાસે ભટકે છે, તારાથી મોટો બીજો મૂરખ કોણ હોય? કારણ કે અમે જેને ભજવા ઈચ્છીએ છીએ, અમે જેની ઝાંખી કરવા ઈચ્છીએ છીએ, છતાંય અમને થતી નથી. અને એ નિત્ય તને સેવા એ પ્રભુની ઘરમાં મળે છે, છતાંય તું એમને છોડીને તારા લૌકિક સ્વાર્થ, તારા લૌકિક ભયને કારણે ક્યાં ક્યાં ભટકે છે. અને ભટકવાની વૃત્તિ વાળા રહેશો ને તો દુનિયા ભટકાવતી જ રહેશે. જે નહીં કરતા હોય ને એની સલાહ આપશે, આ બધું તો કરો, પણ આ કર્યું, આ નૈવેદ્ય કર્યા, અહીંયા તેલ ચડાયું, અહીંયા કંકુ ચડાયું, બસ એટલે જ તકલીફ છે. અને માણસ દુઃખી હોય ને ત્યારે એની બુદ્ધિ ભ્રમિત થવા લાગે, તરત લલચાઈ જાય. દુઃખમાં સમજદાર વ્યક્તિની વધારે સમજ ખીલી જાય, અને દુઃખમાં મૂર્ખ વ્યક્તિની બુદ્ધિ બિલકુલ બંધ થઈ જાય. જ્યારે વિપત્તિઓ આવે ને, જેનો આશ્રય દ્રઢ છે, એની શ્રદ્ધા વધતી જાય છે. હું તો ઘણા લોકોને જોઉં, ઘણા વૈષ્ણવને જોઉં, કેવી કેવી વિપત્તિઓ એના જીવનમાં આવે, છતાંય ક્યારે એના મુખમાં ફરિયાદ ન હોય. સદા ઠાકોરજી બહુ કૃપા છે, ઠાકોરજી બચાવી લે છે, ઠાકોરજી દરેક જગ્યાએથી ઉગારી લે છે. એટલી સુંદર એમની સમજ છે, એની સમજ માટે આપણને આદર થાય. શ્રદ્ધા મજબૂત કરજો, ઠાકોરજી બધેથી તારશે. તો વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી, પણ દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજીને પધરાવી દેવા, ભગવત સેવા શરૂ કરી દેવી, નિત્ય ઉત્સવ થઈ જાય, નિત્ય આનંદ થઈ જાય. ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. અહીંયા હરિરાયજી કહે છે, આ વલ્લભ નામની નૌકા વગર કોણ પાર ઉતરી શકે? આ નૌકા શું છે? આપણે કહીએ નૌકા, નૌક એ જ નૌકા છે. એટલે પુષ્ટિ ભક્તિમાં નૌક મહત્વના. પહેલો ક કૃષ્ણ. તમારું ઘર વૈષ્ણવનું ઘર ત્યારે બને જ્યારે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે બધાને હું અહીંયાથી વંદન કરું છું. તમે મહદભાગી છો, તમે ભાગ્યશાળી છો. તમારા ઉપર મહાપ્રભુજીની કૃપા છે, તમારા ઘરે પ્રભુ બિરાજે છે. કેટલી લાંબી સેવા કરો, કેટલા કલાકની કરો, શું ભોગ કરો, એ બધી પછીની વાત, પણ તમારા ઘરે પ્રભુ છે. તમારી આંખો રોજ એ લાલનને જુએ છે, તમારા હાથ રોજ એના ચરણોના સ્પર્શ કરે છે, તમારી જીવા રોજ એના ભગવત નામથી પાવન થાય છે, અને એટલા માટે તમે વંદનીય છો. આ નૌકા વગર કોઈ પાર પુષ્ટિમાં ઉતરશે નહીં. અને નૌકા શું છે? તો કે આ નૌક છે, એ જ નૌકા છે. અને આ નૌક દરેક વૈષ્ણવના જીવનમાં હોવા જોઈએ. પહેલો ક એ કૃષ્ણ. ઠાકોરજીની સેવા દરેકના ઘરે હોય. બધું જ વાંચી લો, બધું જ જાણી લો, બધું જ ભાગવતજી, ગીતાજી બધું મોઢે કરી લો, પણ જો ઘરે ઠાકોરજીને મિશ્રી ભોગ ન ધરી શક્યા તો સબ જ્ઞાન પોથી કો. પછી તો બધું એ પુસ્તકોનું જ્ઞાન છે. ઘરે બિરાજતા પ્રભુને કણિકા મિશ્રી ના આરોગાવી શક્યા. તો પહેલો ક એ કૃષ્ણનો, નૌક. બીજો ક એ કાલિંદીનો, શ્રી યમુનાજી. કારણ ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી, કાલિંદીની કૃપા થાય તો ઠાકોરજીમાં પ્રેમ વધે, તો કૃષ્ણ પ્રેમ જાગૃત થાય. અને સંયોગીની શક્તિ છે ને, આપણા ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોની નિવૃત્તિ કરી અને યમુનાજી ઠાકોરજી તરફ લઈ જાય છે. પ્રતિબંધો નહીં આવે એમ નથી, દરેકના જીવનમાં અનેક અનેક પ્રકારના પ્રતિબંધો અને વિક્ષેપો હોય છે, પણ જે યમુનાજીનું આરાધન કરે છે, યમુનાજી એના સમસ્ત પ્રતિબંધો નિવૃત્ત કરી એને કૃષ્ણ ભક્તિમાં જોડી દે છે. તો બીજો ક એ કાલિંદીનો ક છે. ત્રીજો ક એ કથાનો ક છે. સેવા અને કથા એ વૈષ્ણવના જીવનમાં અનિવાર્ય છે.
નિત્ય ભગવદ વાર્તા કરવી. એક સંકલ્પ કરો, ચંપારણમાં આવ્યા છો તો રોજ કોઈ પણ એક પુષ્ટિ માર્ગીય ગ્રંથ અથવા પુસ્તકનું એક પાનું વાંચીશ. ચલો તમને વધારે વાંચવામાં કદાચ તકલીફ પડે છે, એક નિયમ કરો, રોજ એક વાંચીશ. અને જો કદાચ રોજ એક વાર્તા વાંચી શકો તો સર્વોત્તમ છે. રોજ એક નક્કી કરો કે એક વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવ અથવા 252 માંથી એક વૈષ્ણવની વાર્તા વાંચીશ. કથા કોઈ ભગવદીના મુખે, કોઈ આચાર્યોના મુખે ઠાકોરજીની વાતો સાંભળો, પ્રભુની ચર્ચા સાંભળો. કારણ કે આ ભગવદ કથા સર્વ કલ્મશોને ધોઈ નાખનારી છે. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, શાંતિ આપનારી છે. કલ્મષાપહમ, અંતઃકરણમાં રહેલા સર્વ કલ્મશોને ધોઈ નાખનારી છે. કથા સાંભળતા સાંભળતા મન પવિત્ર બને છે. જેટલી ભગવત કથા સાંભળશો એટલું તમારું અંતઃકરણ પવિત્ર બનવા લાગશે, સ્વચ્છ બનવા લાગશે. શ્રીમદાતતમ, શ્રીને આપનારી છે. અને ભૂરિદ જનો સદા એનું ગાન કરે છે. તો નવકામાં, નવકમાં ત્રીજો ક છે વૈષ્ણવના જીવનનો, એ છે કથા. ભગવદ કથાનું પાન, ભગવદ કથાનું ગાન. અને જ્યારે એ જીવનમાં આવે તો તમે નૌકા પર સવાર થયા માનજો. ચોથો ક છે, પહેલો ક કૃષ્ણનો, બીજો કાલિંદીનો, ત્રીજો છે કથાનો, ચોથો ક છે કૃપાનો. કારણ કે બધા સાધન કરી લો પણ કૃપા વગર સંભવ નથી. ભગવત કૃપા વગર સંભવ નથી. તમે મોંઘામાં મોંઘી પુસ્તક યા ગ્રંથ ઘરમાં લાવી શકો, પણ કૃપા થાય ને તો જ એ ખોલીને વાંચવાની ઈચ્છા થાય. કૃપા વગર સંભવ નથી. હું તો ઘણી વાર એટલે જ કહું ને, આપણે માનીએ કે માળા કરવાથી કૃપા થાય, પાઠ કરવાથી કૃપા થાય, યાત્રામાં જવાથી કૃપા થાય, કથા સાંભળવાથી કૃપા થાય. પણ હું તો એમ જ કહું, કૃપા થાય તો જ માળા હાથમાં આવે, નહીં તો કબાટમાં વર્ષોથી પડી હોય. કૃપા થાય તો જ પાઠ કરવાની ઈચ્છા થાય, નહીં તો પુસ્તક તો વર્ષોથી કબાટમાં પડી હોય. કૃપા થાય તો યાત્રામાં આવે, કૃપા થાય તો સત્સંગ મળે. અને એટલા માટે ચોથો ક છે કૃપા. અને એમાં પણ પ્રભુ કૃપા, ગુરુ કૃપા અને વૈષ્ણવ કૃપા. તો શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા અને ભગવદીઓની કૃપા, આ ત્રણ કૃપા જ્યારે કોઈ એક જીવ પર થાય ત્યારે એ પુષ્ટિનું પરમ ફલ પામે છે. અને એટલા માટે આ ત્રણેયની કૃપા મેળવવાનો પ્રયાસ કરજો. કારણ કે કૃપા વગર સંભવ નથી. આપણે ગમે તેટલા સાધનો, ગમે તેટલી ઈચ્છાઓ, ગમે તેટલા મનોરથો મનમાં કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી પોતાની કૃપાનો સિક્કો ન મારે ત્યાં સુધી આ બધું થતું નથી. કેટલા લોકોને ઓળખું છું, વર્ષોથી વિચાર કરે છે કોઈક ને કોઈ સત્કર્મ કરવાનો, પણ ક્યારે મેળ જ ન પડે. તમારી ભક્તિમાં અનેક પ્રકારના પ્રતિબંધો આવતા હો તો માનજો કે હજી ભગવત કૃપા નથી થઈ. તો ચોથી કૃપા ભગવત કૃપા. પહેલી કૃષ્ણની, બીજી કાલિંદી, ત્રીજી કથા, ચોથી કૃપા અને પાંચમું તત્વ, નૌકાનું પાંચમું તત્વ એ છે કાની. ભક્તિ માર્ગમાં
આડી કાની જેને કહીએ, આપણે આડીનો માર્ગ છે, કાનીનો માર્ગ છે. ગમે તેટલી ઉત્તમ સામગ્રી તમે પોતે જાતે સિદ્ધ કરી હોય, ઉત્તમ પદાર્થો પધરાવીને કરી હોય, ઠાકોરજી આગળ ધરી પણ દીધી, પણ જ્યાં સુધી મહાપ્રભુજી, ગુસાઈજી અને વ્રજભક્તોની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી એની સામે જોતા પણ નથી. આ પુષ્ટિ માર્ગીય વિવેક છે. અહીંયા સીધું કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ પુષ્ટિ માર્ગ નથી, પણ કર્યું પણ કોની આડીથી, ધર્યું પણ કોની સાથે, ભર્યું પણ કોને હાથ લગાડી. બાકી તો ઘણાને એમ થાય જેમ યજ્ઞ કરતા હોય જાતે હો મેં એમ ઝારીજી મારા હાથે ભરું ત્યારે એમ લાગે કે ભરી. આપણે ત્યાં તો રીત એ છે, પ્રકાર એ છે, કોઈ ભગવદીઓને આગળ કરી, ગુરુજનોને આગળ કરી, આપણી જોડે જે વૈષ્ણવ હોય એની સાથે રહી. એ સમય તો એ વૈષ્ણવ છે, અપરસમાં રહીને આવ્યો ત્યારે એ કેવો સ્વભાવનો, કેવા ગુણનો એની ચર્ચા નહીં કરવી, એનો વિચાર નહીં કરવો, ત્યારે તેને આગળ કરીને હાથ લગાવવાનો ક્રમ છે. એવો ઉત્તમ ભાવ રાખીને કરવો. અને એટલા માટે તમે ભક્તિ કરો છો, ઠાકોરજી તરફ પ્રયાણ કરી રહ્યા છો, ત્યારે વિચાર કરજો કોની કાની થકી મારા ઉપર ઠાકોરજી કૃપા કરશે, કોની કાની થકી વલ્લભ મારી સામે જોશે. અને એટલા માટે જ આપણે ત્યાં જેમ કોઈ પણ સારો પ્રસંગ આવે, ઘરમાં પણ અન્નકૂટ કર્યો, મનોરથ કર્યો, ત્યારે કોઈ ને કોઈ વલ્લભ કુલને પધરાવીએ, ઠાકોરજીને ભોગ ધરાવીએ, એમના હાથે આરતી કરાવી. કેમ? એનો ભાવ શું? એનો ભાવ એ કે ઠાકોરજીને જે પ્રિય છે એના હાથે જો ભોગ ધરાવું તો ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગશે. એટલે કે કેવલ હું જ કરું એવો આગ્રહ ન હોય, પ્રભુને કોના થકી સુખ છે એને આગળ કરું તો મારા ઠાકોરજી રાજી થાય. આ વિવેક વૈષ્ણવતાનો વિવેક છે. અને એટલા માટે આપણે કોઈ પણ પ્રસંગ આદિ હોય તો વૈષ્ણવને, વલ્લભ આદિનો આ બધો ક્રમ કેમ છે? કારણ કે કાનીનો માર્ગ છે, આડીનો માર્ગ છે. મહાપ્રભુજીની કાની થકી આપણા રાગ, ભોગ અને શૃંગાર ઠાકોરજી આપણે ત્યાં અંગીકાર કરે છે. બાકી ગમે તેટલા ઉત્તમ પદાર્થો લઈ આવો, ઠાકોરજી પદાર્થને જોઈને સ્વીકાર નથી કરતા, ઠાકોરજી કાનીને જોઈને અંગીકાર કરે છે. આપણે ત્યાં અનેક પ્રસંગોમાં તમને જોવા મળે. અને એટલા માટે આપણે ત્યાં નૌકાનું પાંચમું તત્વ છે કાની. પહેલું તત્વ કૃષ્ણ, બીજું કાલિંદી, ત્રીજું કથા, ચોથું કૃપા, પાંચમું કાની અને છઠ્ઠું છે કીર્તન. છઠ્ઠો ક છે કીર્તન. આ નૌકા વલ્લભની એ છે જેનાથી પાર ઉતરવાનું છે, અને આ નૌકાનો છઠ્ઠો ક એ કીર્તન છે. પ્રભુની કીર્તિનું ગાન એ કીર્તન. અને એમાં પણ જો અષ્ટસખાની વાણી ગાઈ શકતા હોઈએ તો આગ્રહ રાખીએ. અરે ગાતા ના આવડતું હોય તો વાંચીએ, બોલીએ. કારણ કે આપણે ત્યાં કેવલ રાગની જ મહત્તા નથી, આપણે ત્યાં શબ્દોની પણ એટલી જ મહત્તા છે. ઘણા કે અમને કીર્તન ગાતા નથી આવડતું, વાંધો નહીં, વાંચતા તો આવડે છે. કારણ કે જેટલો રાગની મહત્તા છે એટલા જ શબ્દોની પણ મહત્તા છે. અહીંયા સૌથી ઉત્તમ રાગ આપણે ત્યાં તો અનુરાગ જ કયો છે. ત્યાં અનુરાગ છે ગાવામાં, વાંચવામાં.